जय माताजी, जय श्री कृष्ण। तो केम छो तमे बधा? तो आजना विडियो में तमारुं स्वागत करीए छीए। तो आपणे लीला रंगना फूल अने गुलाबी रंगना फूल कम्प्लीट करी लीधा था। एनो विडियो तमे जोयो हशे, न जोयो होय तो तमारा यूट्यूब चेनल में जईने जोई लेजो। आपणे आ लीला रंगनो फूलने कम्प्लीट करी लीधा। हवे आपणे एने जोड़ीने कम्प्लीट करशुं। जेम के आ गुलाबी रंगनुं फूल छे एने लीला फूल पर राखीने एने जोड़ी लेशुं। जेम के सोय दोड़े ही नांधी लेहुं अने कम्प्लीट कर लेशुं। तो आपणा तोरण थई जशे कम्प्लीट। एनो विडियो पण नाखशुं केवुं तोरण बनावशुं। आवी रीते आपणे बधाय फूलने जोड़ी लेवाना छे। जेम के तमे जोई शको आवी रीते बधाय फूल जोड़ी लेशुं। हवे चालो आपणे फूल जोड़ी दीने तमने बतावशुं। पहेला तो मोटुं फूल पहेला राखशुं अने नानुं फूल एना पछी राखशुं। આવી રીતે સોયની મદદ લઈને સાંધી લેશું એને। આવી રીતે ફરતી કોરને સાંધતા જાઉં। જોઈ શકો છો સાંધી લીધું છે ફૂલને। હવે આપણે દોરાની ગાંઠ બાંધી દઈશું। આપણે દોરાની ગાંઠ આવી રીતે બાંધીને કમ્પ્લીટ કરી લીધું ફૂલડું। તો આ ફૂલ તમને કેવું લાગ્યું તે કોમેન્ટ કરજો। હવે આપણે કાતરથી એને કટ કરી લઈશું દોરાને। તમે જોઈ શકો કેવું સરસ મજાનું ફૂલ બન્યું છે। જેમ કે લીલો અને ગુલાબી રંગ પણ સરસ મજાનો લાગે છે। એવા આપણે ફૂલ કમ્પ્લીટ કેટલા બધા કરી લીધા છે। જોઈ શકો આટલા ફૂલ કમ્પ્લીટ કર્યા છે મેં। એવા સરસ મજાના લાગે છે। હવે એ રીતે આપણે છે ને આ બધા ફૂલને કમ્પ્લીટ કરવાના છે। અને આ જે થેલી દેખાય જબલું ભરેલું એને પણ કમ્પ્લીટ કરવાના છે। જેમ કે ઘણા બધા ફૂલ છે અને આપણે ફૂલ પૂરા કમ્પ્લીટ કરશું। હવે લીલા રંગના ફૂલ તો આપણે કમ્પ્લીટ કરી લીધા છે, પણ આ પોપટી રંગના અને આ લાલ રંગના ફૂલ એવી રીતે જ કમ્પ્લીટ કરવાના છે। તમે જોઈ શકો કેવા સરસ મજાના ફૂલ છે। એને આપણે કમ્પ્લીટ કરવાના છે। પેલા લીલા ફૂલ કર્યા હતા એવી રીતે જ આને જોડવાના છે। આપણે આટલા ફૂલ છે એને કમ્પ્લીટ કરી લઈશું। તો આપણા બધા જ ફૂલ બનીને કમ્પ્લીટ થઈ જશે। તો કેમ રંગોળી જેમ ગઠાવ્યા છે તમે જોઈ શકો છો। જેમ કે લીલો અને ગુલાબી રંગનું સરસ મજાનું ફૂલ લાગે છે। કેવું સરસ મજાના ફૂલ બનાવીને કમ્પ્લીટ કરી લીધા છે। હવે આપણે તોરણ આનું બનાવવાનું છે। અને આ પોપટીને લાલ રંગના ફૂલ પણ કમ્પ્લીટ કરી લીધા। એ કેવા સરસ મજાના લાગે છે તમે જોઈ શકો છો। તમને હાથમાં લઈને બતાવું કેવું સરસ મજાનું ફૂલ લાગે છે। જેમ કે પોપટી અને લાલ રંગ પણ કેવું સરસ મજાનો ઠામડો કલર લાગે છે તમે જોઈ શકો છો। અને કેવું સરસ મજાનું ફૂલ બનીને કમ્પ્લીટ થઈ ગયું છે। અને આ લીલો અને ગુલાબી એ પણ બહુ સરસ મજાના લાગે છે કલર। તો આપણે આનું તોરણ બનાવશું કલરફુલ, એ પણ સરસ મજાનું બની જશે। તો આપણે આટલા ફૂલ કરી લીધા છે કમ્પ્લીટ। અને હવે આપણે તોરણ કમ્પ્લીટ કરશું। જેમ કે આનું તોરણ કેવું બનાવશું અને કેવી રીતે બનાવશું એનો વિડીયો પણ અમારા યુટ્યુબમાં નાખશું। તો
તમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો ને. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અમને. કેવું સરસ મજાના લાગે છે, જાણે એમ થાય કે ફૂલની વારીમાં આવીને ભરાઈ ગયા હોય એવો નજારો લાગે છે આ ફૂલનો. તો આપણે આટલા ફૂલ બનાવીને કમ્પ્લીટ કરી લીધા છે. તો એ વતીના હે ને લાલ રંગના ફૂલના આટલા વધ્યા છે. આપણે લીલા રંગનું ઊનનું દોરા અને એને પોપટી રંગના દોરા પતી ગયા છે. એટલે એને આટલા તો ફૂલ વધ્યા લાલ રંગના. અને એનું તોરણ આપણે બનાવશું. જેમ કે ફૂલ વધ્યા આપણે જઈએ જામનગર જશું તો અહીંયા લેતા આવશું એ ઊનના દોરા. તેનો વિડીયો આપણે નાખશું. અને ગુલાબી કલરના આટલા ફૂલ વધ્યા છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મળશું આપણે બીજા વિડીયોમાં.